મૂકવાનું આપણે વલ્લભપુરની પાસે. તદુપરાંત ઘરાણા સરકારશ્રી પણ અહીંયા આગળ બિરાજમાન હતા. પરિવાર, બેટીજીઓ, નાનાજીઓ, આપણે વિચાર કરીએ ને તો આ સંખ્યા ઘણી લાંબી છે. એક સ્થાન પર આટલું વલ્લભપુર છે ને, ઓછા પ્રસંગમાં બિરાજમાન થાય છે. ભાગવત સત્તાના પ્રસંગમાં કે સત્સંગમાં પ્રભુની કૃપાથી અહીંયા આગળ બિરાજમાન થયા. પ્રેમથી આપણે સમસ્ત વલ્લભપુરને માટે જય જયકાર કરીએ. શ્રી મહાપ્રભુજીનો ખૂબ જ પ્રેમથી ઉદ્ઘોષ કરજો. શ્રી વલ્લભાધીશ કી જય. ગઈકાલે આપ શ્રી બધી આજ્ઞા કરી દીધી છે. વિશેષ મારે કે બોલવાની આવશ્યકતા છે નહીં, પણ આખી જે સમિતિ છે, આપ શ્રી આજ્ઞા કરી વઢવાણ વૈષ્ણવ સમાજ, બસ એમાં બધા જ આવી ગયા. મનોરથી થયા એ પણ આવી ગયા, કાર્યકર્તાઓ થયા એ પણ આવી ગયા, પ્રત્યક્ષ અપ્રત્યક્ષ સેવા કરી એ બધા જ આવી ગયા. અને આજુબાજુના ગામોમાંથી, શહેરોમાંથી છે, કાશીથી વૈષ્ણવ અહીંયા સુધી આવ્યા છે. તો જે શહેરમાંથી, જે ગામમાંથી જે પણ વૈષ્ણવ આવ્યા, જેમણે જે પણ સેવા કરી, કઈ સેવા ન કરી હોય ને ભાગવતજીની સન્મુખ થયા ને, તો પ્રભુ એમની પર પણ કૃપા કરે કરીને કરે જ. આ તો ભાગવતજીનો પ્રતાપ છે, ઠાકોરજીનું સાક્ષાત સ્વરૂપ છે. તો એકદમ છેલ્લે બેઠવું હોય, શરીરના સ્વાસ્થ્યને કારણે